જય શ્રી કૃષ્ણ મિત્રો. બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, આપણું ક્લિયર ડિસ્કશન હતું. મેં તમને આ એક રેન્જ ડ્રો કરીને કાલે બતાવી હતી. આ બે લાઇન તમે ડ્રો કરી જોઈ જ રહ્યા છો, સિસ્ટમ ઉપર મેં ડ્રો કરેલી છે. આ રેન્જમાં આપણે નો ટ્રેડિંગ ઝોન મેં તમને લખીને કહ્યું હતું, NTZ નો ટ્રેડિંગ ઝોન. અહીંયા આપણે આ રેન્જમાં કોઈ ટ્રેડ નહીં લઈએ, કારણ કે માર્કેટે આ લગભગ 750 750 પોઈન્ટની આ જે માર્કેટે રેન્જ બનાવી છે, આ રેન્જમાં આપણે ફસવા નતા માગતા, એટલા માટે મેં તમને અહીંયા ટ્રેડિંગ અવોઇડ કરવાનું કહ્યું હતું. આપણું બીજું ડિસ્કશન એ હતું કે જો માર્કેટ ગેપઅપ ખુલે છે અને 52,000ના લેવલની ઉપર માર્કેટ જો 15 મિનિટ સસ્ટેન કરી જાય છે, તો આપણે એક ડે લોની કેન્ડલની જે લો હોય એને લોને એસેલ રાખીને આપણે કોલની પોઝિશન માટે બેસવાનું હતું. તો આજે આ જે છે આપણું એનાલિસિસ કરેલું એ પ્રમાણેનું કોઈ માર્કેટમાં ઘટના બની નહીં. માર્કેટ ગેપઅપ ખોલ્યું, માર્કેટ આ રેન્જમાં જ ઓપન થયું, તો આપણું આ એનાલિસિસ અહીંયા કોઈ એનું મહત્વ રહેતું નથી. મેં તમને લાસ્ટમાં છેલ્લે એક બી કહ્યું હતું કે જો તમારે એક શોર્ટ ટ્રેડ લેવો હોય, જો માર્કેટ 52,000ની આજુબાજુ માર્કેટ ઓપન થતું હોય, અહીંયા ફ્લેટ ઓપન થઈને, તો અહીંયાથી તમે એક શોર્ટ પોઝિશનમાં પીની લઈ શકો છો. અને તમને 150-300 પોઈન્ટનો મેં તમને આઈ થિંક ટાર્ગેટ કર્યો હતો, એનાથી વધારે ટાર્ગેટની આશા રાખવાનું કહ્યું હતું. અને એમાં બી માર્કેટે તમને કદાચ મોકો નહીં આપ્યો. માર્કેટ લગભગ 52,000ની આજુબાજુ ઓપન થયું, 51,934-35ની આજુબાજુનું માર્કેટે હાઈ લગાવીને માર્કેટ ઇમિડિયેટલી ફર્સ્ટ 2 કેન્ડલ્સમાં જ અહીંયા ઓલમોસ્ટ આપણો જે ટાર્ગેટ હતો અહીંયા 51,780નો ટાર્ગેટ માર્કેટે આપી દીધો. તો અહીંયા બી તમને કોઈ ટ્રેડ લેવામાં માર્કેટે મોકો નહીં આપે. તો ઓવરઓલ આજનો દિવસ કંઈ ખાસ રહ્યો નહીં. હું તમને કહીશ, ભલે માર્કેટ તમે જોશો એકદમ રેન્ડમલી બિહેવ કરી રહ્યું છે આ ચેનલમાં. માર્કેટ અહીંયા નીચે આવે છે, પછી ઉપર જાય છે, પાછું નીચે આવે છે, ઉપર જાય છે, નીચે. એટલે માર્કેટ એક રેન્જ અત્યારે બાઉન્ડ છે ને આવા માર્કેટમાં તમારે બહુ સમજી વિચારીને એકદમ સેફર સાઈડ તમારે ચાલવું જોઈએ. અહીંયા તમને હું લોંગ ટર્મ એક મોટી ટાઈમ ફ્રેમમાં એક વખત તમને બતાવવા માગીશ કે માર્કેટ આ 5 મિનિટનો ચાર્ટ છે. આપણે 30 મિનિટ્સના ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો તમને આઈડિયા આવશે કે માર્કેટે આ રીતની એક રેન્જ બનાવી નાખી છે. તો જ્યાં સુધી માર્કેટ આ રીતની કોઈ રેન્જને બ્રેક નહીં કરે ત્યાં સુધી અહીંયા કોઈ આપણને ખાસ મોમેન્ટમ જોવા નહીં મળે. તમને ઇન્ટ્રાડેમાં આપણને ડેફિનેટલી મોમેન્ટમ જોવા મળશે, 400-500 પોઈન્ટનો અપ ડાઉન જોવા મળશે. પણ એ 400-500 પોઈન્ટનો જે ડાઉન હશે એ એસએલ હન્ટિંગવાળો હશે. આમાં તમારા એસએલ હિટ થવાના ચાન્સીસ બહુ બધા વધી જાય છે. તો આવા માર્કેટને તમારે અવોઇડ કરવું જોઈએ, અથવા તો 1 અથવા 2 લોટથી તમારે માર્કેટમાં કામ કરવું જોઈએ, જેથી કરીને તમારો એસએલ હિટ થાય તો તમારો લોસ એકદમ મિનિમમ થઈ જાય, લોસ તમારો એકદમ ઓછો થાય અને પ્રોફિટ થાય તો સારો એવો થાય. અહીંયા તમે જોશો માર્કેટ એક આ જ રેન્જની અંદર ચાલી રહ્યું છે ઘણા સમયથી. તો જ્યાં સુધી માર્કેટ આ રેન્જને અપર સાઈડ અથવા તો નીચેની સાઈડ જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણને એક મોમેન્ટમ જોવા નહીં મળે. મોમેન્ટમ ઇન ધ સેન્સ કે આપણને ડાયરેક્શનલ માર્કેટ જોવા નહીં મળે, આવી રીતે એક અપર સાઈડ અથવા તો આવી રીતે એક ડાઉન સાઈડ. તો આ એક અત્યારે લોંગ ટાઈમ ફ્રેમ ઉપર આપણને માર્કેટ એક દેખાડી રહ્યું છે. તો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને મંડે માટેનું એનાલિસિસ કરી દઈએ. 24 જૂને મંડે માર્કેટ કેવી રીતે કામ કરી શકે છે. આ તમે સિસ્ટમ ઉપર મેં જે ડ્રો કરેલી છે આ રેન્જ તમે બી ડ્રો કરી રાખજો મિત્રો, તમને ઘણું હેલ્પફુલ રહેશે. તમને કોન્ફિડન્સ આપશે. તમને જ્યારે ટ્રેડિંગમાં બેસશો, માર્કેટ ભલે ગમે અહીંયા ઓપન થાય, આપણી એક જ સ્ટ્રેટેજી યાદ રાખવાની છે. મંડે માટે મેં ખાસ મિત્રો એક સ્ટ્રેટેજી વિચારી છે કે માર્કેટ જો હજી બી અહીંયા લાગે છે કે 1-2 દિવસ અહીંયા માર્કેટ સમય પસાર આવી રીતે કરી શકે છે, તો આપણે જો ટ્રેડ લેવો હોય ઇન્ટ્રાડેમાં તો આપણે કરી શકીએ કે જ્યારે બી માર્કેટ આપણને આ પોઈન્ટની આજુબાજુ મળે, આ પોઈન્ટ એટલે 52,000ની આજુબાજુ, જ્યારે બી માર્કેટ આપણને 52,000ની આજુબાજુ મળે, તો અહીંયાથી આપણે 1 અથવા 2 લોટમાં આપણે એક પીની પોઝિશન ટ્રાય કરીશું, જેનો એસએલ આપણે ફક્ત અને ફક્ત 50 પોઈન્ટનો રાખીશું. 50 થી 60 પોઈન્ટ, વધારે નહીં. 50 થી 60 પોઈન્ટનો આપણે એસએલ રાખીને એક પીની પોઝિશન ટ્રાય કરી શકીએ. અને ટાર્ગેટ આપણા ચેનલનું સેન્ટર પાર્ટ, આ ચેનલનો સેન્ટર પાર્ટ એટલે લગભગ તમે માની લો કે 300 થી 400 પોઈન્ટનો આપણે ટાર્ગેટ રાખીશું. આપણી એન્ટ્રી પોઈન્ટથી 300-400 પોઈન્ટનો આપણો ટાર્ગેટ રાખીશું. આ રીતે આપણે એક ટ્રેડ કરી શકીએ છીએ. આ ઉપરની સાઈડ માર્કેટ મળે તો પી 52,000નો, અને નીચેની સાઈડ આપણને મળે તો 51,230ની આજુબાજુ આપણને મળે છે માર્કેટ. માનો લો કે અહીંયા આવે છે તો 51,230ની આજુબાજુ આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. અહીંયા એસએલ આપણે 51,180-170નો એસએલ રાખીને એક કોલની પોઝિશન અહીંયા ટ્રાય કરી શકીએ છીએ. અને અહીંયા બી સેમ 300-400 પોઈન્ટનો આપણે એક મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ છીએ. આ રીતનું આપણે એક ઇન્ટ્રાડેમાં એક હું સ્ટ્રેટેજી વિચારી રહ્યો છું કે 1 કે 2 લોટ, વધારે નહીં. આમાં ક્વોન્ટિટીમાં નહીં કરી, કારણ કે બની શકે માર્કેટ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરે, સાઇડવેઝ રહી જાય, અહીંયા ઉપરની સાઈડ જ રહી જાય, નીચેની સાઈડ જ રહી જાય, અને માર્કેટ આ રેન્જ ના બ્રેક કરે. તો આ એક સ્ટ્રેટેજી મંડે માટે આપણે કરી શકીએ કે બંને બોર્ડરની ઉપરની સાઈડથી પી અને નીચેની સાઈડ આવે તો માર્કેટ આપણે અહીંયાથી સી. આ રીતનું આપણે એક સ્ટ્રેટેજી કરી શકીએ. અથવા તો સેકન્ડ વસ્તુ એ થાય કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે
ગેપ અપ આ રેન્જની ઉપર જ થાય છે તો પછી આપણે મેં તમને કહ્યું એમ 15 મિનિટ એટલીસ્ટ વેટ કરીશું. માર્કેટ 52,000ના લેવલની ઉપર માર્કેટ સસ્ટેન કરે. 52,000ની ઉપર જો માર્કેટ 15 મિનિટ ટકી જશે તો આપણને ઉપરની સાઈડ 52,500 સુધીના ટાર્ગેટ્સ બી આપણને જોવા મળી શકે છે. પણ એના માટે કન્ડિશન છે કે 15 મિનિટ એટલીસ્ટ માર્કેટ ઉપર સસ્ટેન થવું જોઈએ. સેમ વે નીચે માર્કેટ જો નીચેની રેન્જ તોડે છે, ગેપ ડાઉન ઓપન થાય છે, ગમે તે રીતે આ નીચેની લેવલ આપણને ગેપ ડાઉન ઓપન થઈને તોડે છે અથવા તો ફ્લેટ ઓપન થઈને તોડે છે, તો આપણે નીચેની સાઈડમાં થોડી ક્વોન્ટિટી ઓછી રાખીશું. 30 to 40% ક્વોન્ટિટી સાથે આપણે અહીંયા નીચે પીઈની સાઈડમાં બેસી શકીએ છીએ અને નીચેની સાઈડ આપણે ટાર્ગેટ્સ આપણને સારા એવા 50,800 સુધીના આપણને જોવા મળી શકે છે. 50,800 50,700 સુધીના આપણને નીચેની સાઈડ. વધારે ટાર્ગેટ્સ નીચે મોટા નથી રાખતો. આપણે આપણા 1:2 1:3નો ટ્રેડ આપણે જોઈ લેવાનો છે. આપણને મળી જાય તો આપણે આપણું ટ્રેડિંગ ક્લોઝ કરી દેવાનું છે. ભલે માર્કેટ પછી ઉપર 1,500 પોઈન્ટ જાય કે 15,000 પોઈન્ટ જાય, એનાથી આપણે કોઈ મતલબ રાખવાનો નથી. આ તમે રૂલને ફોલો કરશો તો ડેફિનેટલી તમે એક સક્સેસફુલ ટ્રેડર બનશો. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.